નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 13.4 નો મુદ્દો છે આલ્કાઇન એટલે કે ટ્રિપલ બોન્ડ ધરાવતા સંયોજનોની વાત. એની પહેલાં આપણે સિંગલ બોન્ડવાળા આલ્કેન સંયોજનો જોઈ ગયા, જેનું IUPAC નામકરણ જોયું, તેની સમઘટકતા આપણે જોઈ. ત્યાર પછી આપણે આલ્કિન એટલે કે ડબલ બોન્ડવાળા ઇથિનનું સંકરણ સમજી ગયા. એ પછી એની બનાવટ, આલ્કિન સંયોજન કેટલા પદાર્થમાંથી બને છે, પછી આપણે એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જોયા. ત્યાર પછી હવે આજે આપણે ચાલુ કરવાનું છે આલ્કાઇન સંયોજન. દેટ મીન્સ આપણે શરૂઆતમાં જ કીધું છે કે હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ 4 ભાગમાં થયું છે: આલ્કેન, આલ્કિન, આલ્કાઇન અને એરિન સંયોજન. તેમાંથી આપણે 2 ટોપિક પૂરા થઈ ગયા છે. ત્રીજો ટોપિક છે આલ્કાઇન. ત્યાર પછી લાસ્ટ ટોપિક આવશે એરોમેટિક હાઇડ્રોકાર્બન અને પ્રકરણ પૂર્ણ થઈ જશે. તો આપણે શરૂઆત કરીએ આલ્કાઇન. હવે આલ્કાઇન એટલે શું? ટ્રિપલ બોન્ડ. તો કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ ધરાવતા સંયોજનો જે છે એને આપણે આલ્કાઇન સંયોજનો કહીશું, બરાબર? કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે શું આવે છે? ટ્રિપલ બોન્ડ. એટલે પહેલી વસ્તુ કે આલ્કાઇન એટલે કયો બંધ આવશે? ત્રિબંધ આવે, ટ્રિપલ બોન્ડ. એને કયો પ્રત્યય લાગે છે? આયન પ્રત્યય લાગે છે, રાઈટ? હવે એનું સામાન્ય સૂત્ર, એનું સૌથી પ્રથમ સભ્ય કયું છે? ઇથાઇન, બરાબર? ઇથાઇન એનું સામાન્ય સૂત્ર પણ આપણને ખબર છે, CnH2n -2. તો એની પ્રાઇમરી માહિતી થઈ ગઈ કે કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય એને આપણે આલ્કાઇન સંયોજનો કહીશું. આલ્કાઇન સંયોજનોને કયો પ્રત્યય લાગે છે? આયન પ્રત્યય લાગે છે. એનું સામાન્ય સૂત્ર શું છે? CnH2n -2 છે. અને આ જે છે એમાં આજે આપણે ઇથાઇન એને કહીએ છીએ, જેમાં CH ટ્રિપલ બોન્ડ CH લખાય અને IUPAC નામમાં ઇથાઇન કહેવાય, પણ સામાન્ય નામમાં એને શું કહેવાય છે? એસિટિલિન કહેવાય. અને આ એસિટિલિન વાયુનો ઉપયોગ શેના માટે થાય છે? વેલ્ડિંગ કાર્ય કરવા માટે. આ એસિટિલિનની જે જ્યોત છે, એસિટિલિન વાયુની જે જ્યોત છે એનો ઉપયોગ વેલ્ડિંગ કાર્ય, જેને ગુજરાતીમાં જારણ કામ કહેવાય, જ્યારે આપણે કોઈ લોખંડયુક્ત પદાર્થ અથવા તો કોઈ ધાતુને જોઈન્ટ કરવાની હોય તો એ વેલ્ડિંગ કાર્ય કરવા માટે એસિટિલિન જ્યોત વપરાય છે. તો આ પણ ક્યાંક તમને પ્રશ્ન પૂછી શકાય, 1 માર્કના વિકલ્પ પ્રકારના પ્રશ્નોમાં પૂછી શકાય, અથવા તો 1 માર્કના હેતુલક્ષી પ્રશ્નોમાં પૂછી શકાય કે વેલ્ડિંગ કાર્ય કરવા માટે કઈ જ્યોત વપરાય? તો એસિટિલિન વાયુની જ્યોત વપરાય છે. એસિટિલિન એ જ આપણો ઇથાઇન. ઇથાઇન એનું IUPAC નામ છે ને એસિટિલિન એનું સામાન્ય નામ છે. તો આ પ્રાઇમરી માહિતી થઈ ગઈ કે આલ્કાઇન સંયોજનો એટલે શું. હવે આપણે આલ્કાઇન સંયોજનોનું IUPAC નામ જોઈએ. તો આલ્કાઇન સંયોજનના IUPAC નામકરણ આપણે શું ધ્યાન રાખવાનું છે કે IUPAC નામકરણ આપણે નિયમ નંબર 1 પ્રમાણે શું આવે? તો સૌપ્રથમ આપણે શું જોઈશું? લાંબામાં લાંબી શૃંખલા. તો નિયમ નંબર 1 એ છે કે લાંબામાં લાંબી કાર્બનની શું જોવાની છે? આપણે શૃંખલા જોવાની છે, બરાબર? સેકન્ડ નંબર આપણે શું જોવાનું છે કે ટ્રિપલ બોન્ડ, ત્રિબંધ કઈ બાજુથી નજીક પડે? નજીક પડે, બરાબર? તે બાજુથી શું કરવાનું? નંબર કરવાનું, નંબરિંગ કરવું. આટલી 3 વસ્તુ આપણે યાદ રાખવાની. સ્ટાર્ટ કરીએ. CH ટ્રિપલ બોન્ડ CH, નામમાં લાંબી શૃંખલા કેટલા કાર્બનની? 2 કાર્બનને શું કહેવાય? ઇથેન. અને ટ્રિપલ બોન્ડ છે એટલે ઇથેનમાંથી શું થઈ જાય? ઇથાઇન, રાઈટ? ચલો હવે આગળ આપણે જોઈશું CH3 C ટ્રિપલ બોન્ડ C, અહીંયા આવશે CH. લાંબામાં લાંબી શૃંખલા કેટલા કાર્બનની? 3. આપેલો પદાર્થ કેટલો છે? ટ્રિપલ બોન્ડ એટલે પ્રોપેનમાંથી પ્રોપાઇન, પ્રોપાઇન, પ્રોપેન બતાય પ્રોપાઇન. એવી રીતે CH3 C ટ્રિપલ બોન્ડ C, CH3 લાંબામાં લાંબી શૃંખલા કેટલા કાર્બનની? 4. હવે 4 કાર્બન છે, નંબરિંગ કરવું પડશે. 1 2 3 and 4. આ બાજુથી પણ 2 નંબર આવે, આ બાજુથી નંબરિંગ કરો તો પણ 2 નંબર આવે. ટ્રિપલ બોન્ડ કયા નંબર ઉપર છે? બીજા નંબર ઉપર. લાંબામાં લાંબી શૃંખલા કેટલા કાર્બનની? 4 કાર્બનની. એટલે બ્યુટ2I, Butane2I. આ બ્યુટ2I નો મતલબ શું થાય? કે બીજા નંબર ઉપર ટ્રિપલ બોન્ડ છે. હવે આપણે આગળ જોઈએ. C ટ્રિપલ બોન્ડ C
CH3 and CH3. તમે જુઓ લાંબામાં લાંબી શૃંખલા કેટલા કાર્બનની છે ગણો જોઈએ તો 1 2 3 4 5 અને 6 કાર્બનની છે. 3 ક્રિયાશીલ સમૂહ છે, ટ્રિપલ બોન્ડ છે, બીઆર છે અને મિથાઇલ ગ્રુપ છે. એમાંથી પ્રભાવી સમૂહ તમારો ટ્રિપલ બોન્ડ છે. તો ટ્રિપલ બોન્ડ થી આપણે નંબરિંગ કરીશું. ટ્રિપલ બોન્ડ ને ઓછામાં ઓછો નંબર આવશે આવે અહીંથી કરો તો 1 2 3 અને 4 થાય. અહીંથી કરો તો 1 અને 2 એટલે નંબરિંગ અહીંથી કરીશું 1 2 3 4 5 અને 6. ચાલો ચોથા નંબર ઉપર શું છે? બ્રોમિન. બ્રોમિનનો અંગ્રેજીમાં શું થાય? બી થાય. પાંચમા નંબર ઉપર શું છે? મિથાઇલ. મિથાઇલને શું થાય? એમ થાય. એટલે એબીસીડી ના ક્રમ પ્રમાણે બ્રોમિનનો બી પહેલા આવે એટલે આપણે એનું નામ પહેલા લખીશું. ફોર બ્રોમો 5 મિથાઇલ. પછી કેટલા કાર્બન છે? 6 એટલે H2I 4 બ્રોમો 5 મિથાઇલ H2I. ઓકે, તો આ રીતે આપણે કોઈ પણ અણુના આઈયુપીએસી નામકરણ કરી શકીએ છીએ. ઓકે, એના આધારે આપણે જુદા જુદા સંઘટકો પણ બનાવી શકીએ છીએ. જેમ કે હેક્સાઇનના સંઘટક તમારી પુસ્તકની અંદર આપેલા છે. તેના જુદા જુદા 6-7 સંઘટકો બનાવેલા છે. ફોર એક્ઝામ્પલ એક સંઘટક આવો આપેલું છે. એમાં અહીંયા ટ્રિપલ બોન્ડ છે 1 2 3 4 5 અને 6. આ એક સંઘટક થઈ ગયું. બીજો સંઘટક આવે ત્યાં ટ્રિપલ બોન્ડ આગળ ખસી જશે. CH2 C ટ્રિપલ બોન્ડ C CH2 CH3. ટોટલ કાર્બન ગણો 1 2 3 4 5 6. એક સંઘટક થઈ ગયું. વળી પાછું માની લો કે અહીંયા ટ્રિપલ બોન્ડ છે પહેલા નંબર ઉપર CH2 1 2 3 4 5 અને 6. અને આપણે hex1I કહીશું, આને hex2I કહીશું, આને hex3I કહીશું. આ ત્રણ સંઘટક તો ખાલી આમાંથી જ મળી ગયા. ત્યાર પછી આ જે છે એની અંદર તમે આવી રીતે આ કમ્પાઉન્ડને લઈ લઈએ. આનામાંથી મારે સંઘટક બનાવો તો આને અહીંયા લટકાવી દો તો CH ટ્રિપલ બોન્ડ C CH CH3 CH2 CH3. રાઈટ. હજુ પણ આનો એક સંઘટક બનશે. આને આના માથા ઉપર લટકાવી દઈએ તો પાંચમું સંઘટક બની જાય ટ્રિપલ બોન્ડ C CH3 CH3 CH3. ઓકે, તો આના શક્ય સંઘટકો પૂરા થઈ ગયા. હવે આમાં તો કોઈ સંઘટક બનવાની કોઈ શક્યતા નથી. આના માથા ઉપર આવશે નહીં. અહીંયા પણ એવું બનશે. આના માથા ઉપર નહીં આવે. અહીંયા સંઘટક બને છે એટલે જેટલો સંઘટક તમે જુઓ આ પદાર્થને અહીંયા લગાવી શકાય. તો CH3 C ટ્રિપલ બોન્ડ C CH CH3 CH3 એટલે ટોટલ થઈને તમને 7 જેવા સંઘટકો મળે છે. બરાબર. 1 2 3 4 5 અને છઠ્ઠો સંઘટક. બરાબર. તો આ રીતે તમે અહીંયા પણ એક સંઘટક તમને મળી શકે. આ પદાર્થને તમે અહીંયા બતાવી દો CH CH3 તો પણ તમને સંઘટક મળી શકે. તો આ રીતે તમને જુદા જુદા 7 જેટલા સંઘટકો. સાતમું સંઘટક પણ તમને આપેલું છે જે મેં દોરેલું જ છે. બરાબર. તો આ રીતે તમને hex1I hex2I hex3I 3 મિથાઇલ પેન્ટ 2I મળશે અને પેન્ટ 1I 3 મિથાઇલ પેન્ટ 1I 4 મિથાઇલ પેન્ટ 1I. બરાબર. પછી આમાં પણ એવું પણ બને આ પદાર્થ અહીંયા લગાવેલો હોય કે સાતમો પદાર્થ છે એ આમાં આવે છે. તો આવું પણ બને CH ટ્રિપલ બોન્ડ C CH2 પછી અહીંયા CH CH3 હોય. બરાબર. 1 2 3 4 મિથાઇલ પેન્ટ 1I પણ બને. એટલે જુદા જુદા 7 સંઘટકો આપણે બનાવી શકીએ છીએ. અને આપણે એના વિશે શીખી ગયા છે કે સંઘટકો કેવી રીતે બને. તો આપેલું જે પદાર્થ છે એના અણુસૂત્રો સરખા છે પણ બંધારણીય સૂત્રોમાં શું પડી જાય? શાખાઓ પડે. ત્યાંની શાખા એટલે શું કે આપેલા પદાર્થનું જે રેખીય બંધારણ છે એને આપણે ટુકડાઓમાં તોડીને એને શાખાઓમાં રૂપાંતરિત કરી. અત્યારે શાખીય છે hex1I hex2I hex3I. પછી મેં શું કર્યું છે આ એક ટુકડો તોડીને અહીંયા લગાવીશ. વળી પાછો આ એક ટુકડો તોડીને અહીંયા લગાવ્યો. વળી પાછો આ ટુકડો અહીંયા લગાવ્યો. એટલે ટુકડાઓને શાખામાં રૂપાંતરિત કરું
રેખીયમાંથી શાખામાં રૂપાંતર કરું એને પણ આપણે શું કહીશું? સમઘટકતા. ત્યાર પછી આપણે ઇથાઇનમાં એસિડિક સમીકરણો સમજાવો એ મુદ્દાની આપણે ચર્ચા કરી લઈએ કે ઇથાઇન જે છે એમાં જ્યારે આપણે ઇથાઇલ અણુની અંદર ઇથાઇન, તો ઇથાઇનમાં જ્યારે sp સમીકરણ સમજાવવાનું પૂછાય તો સૌપ્રથમ તો પહેલા આપણે એનું અણુ સૂત્ર લખી દેવું. અણુ સૂત્ર શું થાય? CH=1CH થશે, બરાબર? સોરી, એનું અણુ સૂત્ર થાય C2H2, બરાબર? અને એનું બંધારણીય સૂત્ર જે છે આ એનું બંધારણીય સૂત્ર છે કયું? CH=1CH. તો પહેલા આપણે આ લખી દેવાનું. ત્યાર પછીમાં મધ્યસ્થી પરમાણુ કયો છે? તો કે ભાઈ કાર્બન છે, બરાબર? અને કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 6. ઇલેક્ટ્રોન રચના શું થાય? 1s2 2s2 2px માં 1 2py માં 1 2pz ખાલી છે, બરાબર? ત્રણેય સમશક્તિ ધરાવતી કક્ષકો છે, ડિજનરેટ કક્ષકો છે, એટલે બરાબરની નિશાની લખવી જરૂરી છે. હવે ઉત્તેજિત અવસ્થામાં શું થશે? આમાંનો એક ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં જતો રહેશે? z કક્ષકમાં. એટલે 2s1 2px1 2py1 અને 2pz1. તો આપણી પાસે ટોટલ કેટલી કક્ષકો થઈ? 4. એક s અને 3 p કક્ષકો. અહીંયા એક s અને 3 p કક્ષકો છે. એમાં આ s કક્ષક કાર્બનની બીજી s કક્ષક સાથે કયો બંધ બનાવશે? સિગ્મા બંધ બનાવશે. પછી આ જે કક્ષક છે કોની સાથે બંધ બનાવશે? હાઇડ્રોજન. જ્યારે 2py અને 2pz કક્ષક સમકરણમાં ભાગ લેતી નથી. એટલે અહીંયા કઈ કક્ષકોએ ભાગ લીધો? એક s અને એક p કક્ષક. એટલે આપણને સમકરણ કયું મળશે? sp સમકરણ જોઈ લઈએ. આ મારું કાર્બન છે, આ પણ આ કાર્બન છે. આ કાર્બનનું 2pz કક્ષક છે જે આમ ઊભી છે. આ એનું 2px કક્ષક છે એને આપણે બતાવી દઈએ. આ એનું 2py કક્ષક છે એને પણ આપણે બતાવી દઈએ. અને આ એનું સિગ્મા કક્ષક છે ગોળાકાર ss કક્ષક. તો પહેલો જે સિગ્મા બંધ બને છે એ બંને કાર્બનની 2s કક્ષકો ભેગી થાય એટલે પહેલો સિગ્મા બંધ બની ગયો, બરાબર? કઈ કક્ષકો વપરાઈ ગઈ? બંનેની ss કક્ષક. હવે આ બાજુ એની કઈ કક્ષક છે? 2px. હવે 2ps કક્ષક સાથે કઈ કક્ષક જોડાયેલ છે? હાઇડ્રોજન. હાઇડ્રોજન એક જ છે એટલે હાઇડ્રોજનની 1s કક્ષક અહીંયા જોડાશે, રાઈટ? તો આ બાજુ પણ હાઇડ્રોજનની 1s કક્ષક અહીંયા જોડાઈ ગઈ. હવે જ્યારે 2pz દેખાય છે એ બંને કક્ષકો એક પાયબંધ બનાવશે અને બીજી 2py કક્ષકો, બરાબર? એ પણ શું બનાવશે? ઉપર નીચે પાયબંધની રચના કરે. એટલે આપણી પાસે કેટલા પાયબંધ મળ્યા? 2 પાયબંધ. તમે જોઈ શકો છો કયા કયા સંકલનમાં ભાગ નથી લેતા? 2py અને 2pz, જેના કારણે આપણું બંધારણ આવું જોવા મળે છે, બરાબર? ઉપર પણ પાયબંધ બનશે અને નીચે પણ પાયબંધ બનશે. ઉપર નીચેનો પાયબંધ કોના દ્વારા બન્યો છે? સંકલનમાં ભાગ ન લીધેલી 2py કક્ષકો અને સંકલનમાં ભાગ ન લીધેલી 2pz કક્ષકોના સંમિશ્રણથી આપણને ટ્રિપલ બોન્ડ મળે છે. અને આકાર કેવો મળે છે? રેખીય. તમે જુઓ આમ રેખીય આકાર છે, 180 અંશનો ખૂણો છે. તો આપણે યાદ રાખીશું કેવો આકાર આવશે? રેખીય આકાર. બંધ ખૂણો કેટલો જોવા મળશે? 180 અંશનો જોવા મળશે. તેમજ કાર્બન ટ્રિપલ બોન્ડ છે એની બંધ લંબાઈ કેટલી જોવા મળશે? 120 જોવા મળશે. અને કાર્બન હાઇડ્રોજન છે કેટલા પિકોમીટર? 106 પિકોમીટર જોવા મળે છે. તો આ થયું તમારું sp સમકરણ. બહુ જ સરળ છે. હવે છેલ્લે તમારે શું યાદ રાખવાનું? ત્રણેય પદાર્થો યાદ રાખવાના: આલ્કેન, આલ્કીન અને આલ્કાઇલ. આ તમારું sp સમકરણ થઈ ગયું. હવે આપણે જે ત્રણેયની કમ્પેરિઝન લખવાના છે એ તમે જરા ધ્યાનથી જોજો. એમાં આપણે આકાર સાથે યાદ રાખીશું. દાખલા તરીકે પરીક્ષામાં તમને આલ્કેન પૂછાય તો આલ્કેનમાં શું આવે? આલ્કેન, આલ્કીન અને આલ્કાઇલ. તો અહીં આપણે આલ્કેન લખીએ, અહીં આપણે આલ્કીન લખીએ અને અહીં આપણે આલ્કાઇલ લખીએ, બરાબર? ચલો, આલ્કેન છે તો CnH2n+2, આલ્કીન એટલે CnH2n અને CnH2n-2. આને કયો પ્રત્યય લાગે? n. આને કયો પ્રત્યય લાગે? e. આને કયો પ્રત્યય લાગે? i. ઓકે. હવે આપણે શું જોવાનું છે?
કે આમાં કાર્બન કાર્બન સિંગલ બોન્ડ છે, તો સિંગલ બોન્ડની બંધ લંબાઈ કેટલી છે 154 પિકોમીટર. એ વખતે કાર્બન હાઇડ્રોજનની બંધ લંબાઈ કેટલી છે 112 પિકોમીટર છે. બરાબર. અહીંયા કાર્બન કાર્બન વચ્ચે શું આવશે ડબલ બોન્ડ, તો એની બંધ લંબાઈ કેટલી છે 134 પિકોમીટર. કેટલી છે 134. ત્યારે કાર્બન હાઇડ્રોજનની બંધ લંબાઈ કેટલી છે 110 પિકોમીટર. એવી રીતે અહીંયા કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ છે, તેની બંધ લંબાઈ આપણને કેટલી જોવા મળી 120 પિકોમીટર. બરાબર ને. એવી રીતે કાર્બન અને હાઇડ્રોજનની બંધ લંબાઈ કેટલી છે 106 પિકોમીટર. એ આમાં જે બંધ ખૂણો જોવા મળ્યો એ બંધ ખૂણો આપણને કેટલા જોવા મળ્યો તો 109 ડિગ્રી 28 કલાક. આકાર કેવો હતો ચતુષ્ફલક. આમાં આપણને બંધ ખૂણો કેટલો જોવા મળશે 120 અંશ. એક્સેલ થી 121 છે 121.7. બરાબર. આકાર કેવો જોવા મળશે ત્રિકોણીય સમતલ. એવી રીતે આમાં બંધ ખૂણો તમને કેટલો જોવા મળ્યો 180 અંશ. બંધ ખૂણો કેટલા અંશનો છે 180 અંશનો. અને આકાર કેવો જોવા મળ્યો આપણને રેખીય આકાર જોવા મળ્યો. આટલું તમારે પરીક્ષામાં યાદ રાખવું છે. ત્રણેયની કમ્પેરિઝન છે, આલ્કેન, આલ્કીન એન્ડ આલ્કાઇન. તો આ તમે નોટ કરી લેજો. આ વસ્તુ તમને ગમે ત્યારે પણ પૂછી શકાય. 11 સાયન્સમાં પણ કામમાં આવે, 12 સાયન્સમાં પણ તમને આ વસ્તુ કામ લાગશે. ત્યાર પછી હવે આગળ આપણે જોઈએ છે આલ્કાઇન સંયોજનની બનાવટ. આ ત્રિકોણ બોન્ડ બનાવતા પદાર્થ કેવી રીતે બને છે એની બનાવટ આપણે જોઈએ. તો આલ્કાઇન સંયોજનો જુદી જુદી બે રીતે બનાવી શકાય. એક તો કેલ્શિયમ કાર્બાઇડમાંથી બનાવી શકાય, બીજું આપેલું છે તમને વિઝિલિન ડાયહેલાઇડ. હવે આપણે જોઈશું આલ્કાઇનની બનાવટ. આલ્કાઇનની બનાવટ તો આલ્કાઇન બે રીતે બને. એક છે કેલ્શિયમ કાર્બાઇડમાંથી અને બીજું છે વિઝિનલ ડાયહેલાઇડ. હવે આ કેલ્શિયમ કાર્બાઇડમાંથી બનાવવા માટે સૌપ્રથમ આપણે કળી ચૂનો લઈશું. કળી ચૂનો એટલે કેલ્શિયમ કાર્બોનેટ. એ કેલ્શિયમ કાર્બોનેટને જ્યારે કોક સાથે ગરમ કરવામાં આવે છે, બરાબર. કળી ચૂનાને ગરમ કરીએ એટલે આપણને ખબર છે, દેખો આ પદ્ધતિ છે. એમાં શું આવશે કેલ્શિયમ કાર્બોનેટ. આ કેલ્શિયમ કાર્બોનેટને તમે ગરમ કરો એટલે તમને કેલ્શિયમ ઓક્સાઇડ વધતા શું મળે તો CO2 આવે. આ જે કેલ્શિયમ ઓક્સાઇડ છે એને આપણે શું કહીએ છીએ કળી ચૂનું કહીએ. આ જે કળી ચૂનું છે એને કોક એટલે કે કોલસા સાથે ગરમ કરવામાં. બીજા મુદ્દામાં તમારે શું કરવાનું છે, આ કેલ્શિયમ ઓક્સાઇડ છે જેને આપણે કળી ચૂનું કહીએ છીએ એને કોક સાથે ગરમ કરવાથી આપણને કેલ્શિયમ કાર્બાઇડ મળે છે. બરાબર ને. એને આપણે કોક સાથે ગરમ કરીશું. કોક એટલે કોલસું, તો કોલસા સાથે ગરમ કરવાથી આપણને કેલ્શિયમ કાર્બાઇડ મળે. બરાબર. આ મારું કળી ચૂનું. કળી ચૂનાને મેં કોક એટલે કોલસું, કોલસા સાથે ગરમ કરીએ એટલે આપણને કેલ્શિયમ કાર્બાઇડ મળે. કેલ્શિયમ કાર્બાઇડ વત્તા કાર્બન મોનોક્સાઇડ. એટલે સૌપ્રથમ મારે શું બનાવવું પડે કેલ્શિયમ કાર્બાઇડ. ત્યાર પછી આ કેલ્શિયમ કાર્બાઇડનું તમારે શું કરવાનું છે જળ વિભાજન. બરાબર. કેલ્શિયમ કાર્બાઇડની સાથે જળ વિભાજનની પ્રક્રિયા કરો એટલે પાણીના બે અણુ છે. પાણીના બે અણુમાંથી બે H+ આયન છૂટા પડે અને બે OH- આયન છૂટા પડે. આ બે OH- છે કોની સાથે જશે કેલ્શિયમ +2 જોડી જશે. એટલે કેલ્શિયમમાંથી શું બનશે કેલ્શિયમ ફોડેલો ચૂનો, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. એટલે ફોડેલો ચૂનો કહેવાય. કયો ચૂનો કહેવાય ફોડેલો ચૂનો. બરાબર. અને સાથે સાથે આ કાર્બન બે છે એટલે કેટલા મળશે બે હાઇડ્રોજન એટલે અણુ શું કાઢ્યું C2H2 એટલે કે ઇથાઇલ CH ટ્રિપલ બોન્ડ CH. આપણે કયો અણુ બનાવવાનો છે C2H2. તો આ રીતે આપણે બનાવી શકીએ. સૌપ્રથમ કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરીશું એટલે કેલ્શિયમ ઓક્સાઇડ કે જેને આપણે કળી ચૂનો કહીએ છીએ. આ કળી ચૂનાને આપણે જ્યારે કોક સાથે ગરમ કરીએ છીએ એટલે કળી ચૂનામાંથી એનું રૂપાંતર કેલ્શિયમ કાર્બાઇડમાં થાય. આ જે પદાર્થ છે ને એ કેલ્શિયમ કાર્બાઇડ છે. આ કેલ્શિયમ કાર્બાઇડનું જ્યારે આપણે જળ વિભાજન કરીએ છીએ એટલે પાણીના બે અણુ છૂટા પડે છે 2H+ અને 2OH-. તો કેલ્શિયમ છે બે OH- આયન સાથે જઈને ફોડેલા ચૂનામાં રૂપાંતર પામશે અને બે કાર્બન હાઇડ્રોજન સાથે જઈને શું આપે છે ઇથાઇન. તો આ રીતે પણ આપણે ઇથાઇન બનાવી શકીએ. હવે વિઝિનલ ડાયહેલાઇડમાંથી બીજી પદ્ધતિ છે વિઝિનલ ડાયહેલાઇડ. તો વિઝિનલ ડાયહેલાઇડ આપણે આગળ શીખી ગયા છે. વિઝિનલ એટલે શું તો પાસેના કાર્બન પરમાણુ પર શું હોય હેલોજન હોય, એને વિઝિનલ કહેવાય. ફોર એક્ઝામ્પલ અહીંયા CH2Br
અહીંયા છે CH2Br તો આને આપણે શું કહીશું 1,2 ડાયબ્રોમો ઇથેન કહીશું આ 1,2 ડાયબ્રોમો ઇથેન હું આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરાવું તો આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા થઈ શું થાય તો એક K છે એ કોને લઈ જશે Br એટલે KBr થયું પછી આ જે OH છે એ આમાંના કોને લઈ જશે H ને લઈ જશે H દૂર થાય બરાબર આમાંનો કોને લઈ જશે H ને આ OH કોને ખેંચે છે આના H ને ખેંચે આની પાસે કેટલા H હતા બે બેમાંથી એક જતો રહ્યો તેની પાસે એક H વધ્યો અને એક Br વધ્યો અહીંયા શું થઈ જશે ડબલ બોન્ડ અહીંયા K અને Br દૂર થઈ ગયા હવે અહીંયા H અને OH પાણીનો અણુ પૂછ્યો અહીંયા શું બની ગયું CH2 બની ગયું બરાબર વળી પાછું તમે આગળ એને રિએક્શન કરાવશો એને NH2 એટલે કે સોડા લઈ એને NH2 સાથે પ્રક્રિયા કરી સોડામાં એને NH2 સાથે પ્રક્રિયા કરાવશો એટલે આ એને કોને લઈ જશે Br શું થશે NaBr બરાબર પછી આ NH2 છે આના એક હાઇડ્રોજનને લઈ જશે એટલે શું થશે એમોનિયાનો વાયુ થઈ જશે સમજાય છે આમાંથી શું નીકળી ગયું Br NaBr આમાંથી શું નીકળી ગયું H એટલે વળી પાછું ટ્રિપલ બોન્ડ CH ટ્રિપલ બોન્ડ CH એટલે અહીંયા પણ આપણને શું મળ્યું ઇથાઇન મળ્યું તો આ રીતે આપણે આલ્કાઇન સંયોજનો બનાવી શકીએ છીએ ત્યાર પછી એના તમને ભૌતિક ગુણધર્મો આપેલા છે જે પરીક્ષામાં પૂછાવાના નથી પણ કોમન જ છે કે આલ્કાઇનમાં શરૂઆતના જે પરમાણુ છે કયા સ્વરૂપે હોય વાયુ સ્વરૂપે ચાર પછીના અણુઓ જે છે પેન્ટ1 આયન પેન્ટ2 આયન એ બધા સંયોજનો કેવા છે પ્રવાહી સ્વરૂપમાં છે 14 પછીના જે છે એ ઘન સ્વરૂપમાં છે અને આ પદાર્થો બિનધ્રુવીય છે બરાબર નિર્બળ ધ્રુવીય પદાર્થ છે આ બધા ભૌતિક ગુણધર્મો આપેલા છે જે આપણે સિલેબસમાં નથી પણ ભૌતિક ગુણધર્મો બહુ કોમન છે બરાબર ને હવે આપણે એના રાસાયણિક ગુણધર્મો જોઈએ આલ્કાઇન સંયોજનના રાસાયણિક ગુણધર્મો તો એના રાસાયણિક ગુણધર્મો કયા કયા છે પહેલા તો એના 5 રાસાયણિક ગુણધર્મો આપેલા છે એક છે આલ્કાઇનનો એસિડિક સ્વભાવ નંબર 1 હાઇડ્રોજનનું મિશ્રણ નંબર 2 હેલોજનનું મિશ્રણ હાઇડ્રોજનનું મિશ્રણ હેલોજનનું મિશ્રણ પછી તમને આપેલું છે હાઇડ્રોજન હેલાઇડ સંયોજનનું મિશ્રણ હાઇડ્રોજન હેલાઇડનું મિશ્રણ ત્યાર પછી છે પાણીના અણુનું ઉમેરો પોલિમરાઇઝેશન અને ચક્રીયકરણ પોલિમરાઇઝેશન અને ત્યારબાદ પોલિમરાઇઝેશનના બે ભાગ છે રેખીય પોલિમરાઇઝેશન અને ચક્રીય પોલિમરાઇઝેશન રેખીય પોલિમરાઇઝેશન અને ચક્રીય પોલિમરાઇઝેશન બરાબર તો પહેલા એના 5 રાસાયણિક ગુણધર્મો છે નંબર 1 હાઇડ્રોજન અણુનું ઉમેરાવું નંબર 2 હેલોજનનું ઉમેરાવું નંબર 3 હાઇડ્રોહેલોજનનું ઉમેરાવું નંબર 4 પાણીના અણુનું ઉમેરાવું અને નંબર 5 છે પોલિમરાઇઝેશન તો શરૂઆત કરીએ હાઇડ્રોજનનું ઉમેરો મારે કયો પદાર્થ લેવાનો છે આલ્કાઇન ધેટ ઇઝ ટ્રિપલ બોન્ડ તો CH ટ્રિપલ બોન્ડ CH હાઇડ્રોજનનું ઉમેરણ થવું એને કઈ પ્રક્રિયા કહેવાય રિડક્શન તો રિડક્શન પ્રક્રિયા કરવા માટે તમે કાં તો નિકલ ઉદ્દીપક કાં તો પ્લેટિનમ કાં તો પેલેડિયમ ઉદ્દીપકનો ઉપયોગ કરી શકો છો એને કરવાથી શું થશે ટ્રિપલ બોન્ડ તૂટી જશે ટ્રિપલ બોન્ડમાંથી શું થશે એક હાઇડ્રોજન અહીંયા ઉમેરાય એક હાઇડ્રોજન અહીંયા ઉમેરાય ટ્રિપલ બોન્ડમાંથી ડબલ બોન્ડ બનશે બંને બાજુ એક હાઇડ્રોજન વધી જશે હજુ પણ તમારે આગળ એનું શું કરવાનું છે રિડક્શન કરવાનું છે પ્લેટિનમ નિકલ કોઈ પણ લઈ લો એનું રિડક્શન કરાવશે એટલે હજુ પાછા બંનેમાં શું ઉમેરાઈ જશે હાઇડ્રોજન ઉમેરાઈ જશે અને ડબલ બોન્ડ તૂટીને સિંગલ બોન્ડ થઈ જશે એટલે પરિવર્તન મળી ઇથાઇનમાંથી તમને શું મળે ઇથેન મળે 1 મોલ H2 વપરાય તો ઇથાઇનમાંથી શું મળ્યું ઇથિન વળી પાછું બીજો 1 H2 વાપરો તો તમને શું મળે ઇથેન મળે તો પરીક્ષામાં આવું પણ પૂછી શકાય CH ટ્રિપલ બોન્ડ CH એની 2 વખત રિડક્શન કરાવી તો શું મળે તો ડાયરેક્ટ જ જવાબ આવે ઇથેન કારણ કે તમે એક વખત પ્રક્રિયા કરાવો તો તમને X ઘટક તરીકે શું મળશે ઇથિન
બીજી વખત વળી પાછું રિડક્શન કરાવશું તો y ઘટક શું મળશે ઇથેન। તો આ પ્રશ્ન પણ વારંવાર પરીક્ષામાં પૂછાય છે। તો આ રીતે આપણે હાઇડ્રોજનનું ઉમેરણ કરી શકીએ। હવે આપણે હાઇડ્રોજનનું ઉમેરણ જોઈએ। તમારે ટ્રિપલ બોન્ડને જ પકડવાનું છે, બીજા કોઈ પદાર્થને ધ્યાનમાં લેવાનું નથી। હવે આપણે ટ્રિપલ બોન્ડનું ઉમેરણ કરીએ કે CH ટ્રિપલ બોન્ડ CH છે બરાબર। Br2 જળ આપેલું છે તો Br2 હાઇડ્રોજન Br2 જળનું ઉમેરણ કરીએ શું થાય તો અહીંયા ધ્યાન આપીશું કે એ Br2 જળનું ઉમેરણ કરીશું તો એક Br અહીંયા ઉમેરાશે, એક Br અહીંયા ટ્રિપલ બોન્ડ તૂટી જાય, ડબલ બોન્ડ થઈ જાય। અહીંયા પણ Br, અહીંયા પણ Br। વળી પાછું તમારે ડબલ બોન્ડ તોડવાનું છે। વળી પાછું તમે Br2 જળ સાથે પ્રક્રિયા કરાવશો, ડબલ બોન્ડ તૂટી જશે। ધ્યાનમાં રાખો અહીંયા ડબલ બોન્ડ તૂટે છે બરાબર। અહીંયા ડબલ બોન્ડ તૂટી જાય શું મળે છે હાઇડ્રોજન। બેલેન્સ પકડજો 1 2 3 અને 4। વળી પાછું હજુ પણ ટ્રિપલ બોન્ડ તૂટી જશે, ડબલ બોન્ડ તૂટી જશે। એના એ જ પદાર્થ ઉપર શું મેળવશે Br, અહીંયા પણ Br, અહીંયા પણ Br, અહીંયા પણ Br। એટલે 1 1 2 2 ટેટ્રાબ્રોમો ઇથેન। આનું નામ લખવું હોય તો 1,2 ડાયબ્રોમો ઇથિન લખાય। બ્રોમો ઇથિન કયો ઘટક મળ્યો X અને Y ઘટક ફરીથી Br2 જળ સાથે પ્રક્રિયા કરીએ તો Y ઘટકનું નામ શું થાય 1 1 2 2 ટેટ્રાબ્રોમો। 1 1 ઉપર 2 છે એટલે 1 1 2 2 ટેટ્રાબ્રોમો। 4 બ્રોમો છે ટેટ્રાબ્રોમો ઇથેન। 1 નંબર ઉપર 2 છે, 2 નંબર ઉપર 2 છે એટલે 1 1 2 2 ટેટ્રાબ્રોમો ઇથેન। તો આ રીતે આપણે કોઈ પણ કમ્પાઉન્ડનું ઇથાઇલ સંયોજન કરી શકીએ છીએ। બ્રોમિન દ્રાવણ લાલ પડતો કેસરી રંગ દૂર થાય છે એટલે એને અસંતૃપ્તતાની પરખ કસોટી પણ કહેવામાં આવે છે। હવે આપણે હાઇડ્રોજન હેલાઇડ સંયોજનની વાત કરીએ। હાઇડ્રોજન હેલાઇડ સંયોજન તો CH ટ્રિપલ બોન્ડ CH બરાબર। એમાં HCl નું ઉમેરણ કરવું હોય તો H ગમે તે બાજુ જોડે જાય બરાબર। આવી રીતે CH2 ડબલ બોન્ડ CHCl સિમ્પલ વસ્તુ છે બરાબર। વળી પાછું તમે એની પ્રક્રિયા કરાવો તો એનો એક પદાર્થ વળી પાછી તમે એની HCl સાથે પ્રક્રિયા કરાવો એટલે ડબલ બોન્ડ તૂટી જાય। વળી પાછી એની પ્રક્રિયા તમે કરાવશો। અહીંયા તમે જુઓ કે આપણી પાસે સમમિત છે, સમમિત છે એટલે માર્ક ઓફ પીક નિયમ નહીં લાગે। ગમે તે એક બાજુ H જોડાય, ગમે તે એક બાજુ Cl હજુ પણ આ X ઘટક મળે। હવે મારે Y ઘટક મળ્યો તો વળી પાછું HCl સાથે પ્રક્રિયા કરો, ડબલ બોન્ડ તૂટી જાય। જ્યાં આગળ Cl ઉમેરાય તો એની ઉપર જ Cl ઉમેરાય અને જ્યાં આગળ હાઇડ્રોજન ઉમેરાય તો ત્યાં હાઇડ્રોજન જ ઉમેરાય। અહીંયા Cl ઉમેરાય તો Cl ત્યાં જ ઉમેરાય। અહીંયા હાઇડ્રોજન 2 આટલા કેટલા થઈ જશે 3 અને અહીંયા Cl ઉમેરાય તો Cl એના માથા ઉપર જ ઉમેરાય બરાબર। તો આ રીતે તમને મળે શું મળે તો નામના સૂત્ર 2 કાર્બન એટલે 1 1 ડાઇક્લોરો ઇથેન। 1 1 ડાઇક્લોરો ઇથેન બરાબર ને। ઓકે ચાલો હવે આપણે ધારો કે આમાં અસમિત આપેલું છે પરીક્ષાની અંદર આવું આપેલું છે CH3 C ટ્રિપલ બોન્ડ। આપણે આમાં પણ લખી શકીએ અસમિત કમ્પાઉન્ડ લઈએ છીએ CH એની HBr સાથે પ્રક્રિયા આપેલી છે તો તમારે આને ફોકસ કરવાનું। માર્ક ઓફ પીક નિયમ એવું કહે છે કે જેની પાસે બિલકુલ હાઇડ્રોજન ઓછા છે, આની પાસે એક હાઇડ્રોજન, જેની પાસે કશું નથી તો જેની પાસે ઓછા હાઇડ્રોજન છે એની સાથે મારો Br જોડાય અને વધારે સાથે શું જોડાય હાઇડ્રોજન। એટલે આવું બને CH3 CBr અને Br જોઈન્ટ થઈ ગયો કારણ કે એની પાસે એક પણ હાઇડ્રોજન નથી। ટ્રિપલ બોન્ડ તૂટીને ડબલ બોન્ડ થઈ ગયું। અહીંયા એક હાઇડ્રોજન હતો બીજો હાઇડ્રોજન ઉમેરાયો એટલે શું થઈ ગયું CH2 થઈ ગયું। વળી પાછું હજુ પણ તમે પ્રક્રિયા કરાવો HBr સાથે તો આપેલા નિયમ પ્રમાણે જ્યાં કશું નથી ત્યાં Br જોડાશે બરાબર ને અને અહીંયા જ્યાં હાઇડ્રોજન ઉમેરે તો ત્યાં હાઇડ્રોજન જ ઉમેરાય એટલે આવું થાય C આના માથા ઉપર વળી પાછો Br ઉમેરાશે, ડબલ બોન્ડ તૂટી જશે અને આપણને શું મળશે CH2 એટલે ઉપર શું મળે 2 2 ડાયબ્રોમો પ્રોપેન।
પ્રોપેટ. તો આપણને ખૂબ જ મળશે ટુ ડાયબ્રોમો પ્રોપેટ. એવી રીતે હવે આપણે જોઈશું પાણીનું ઉમેરણ મારફત અનુસાર જોઈશું. પહેલા સંયુક્તમાં જોઈએ તો CH1 H2O નું ઉમેરણ થાય તો હા પાણીમાં બે આયન છે H+ અને H-. તો ગમે તે એક પદાર્થ ટ્રિપલ બોન્ડ તૂટી જશે, ડબલ બોન્ડ થઈ જશે, એટલે મળે છે OH. હવે અહીંયા શું થાય કે પુનર્રચના થશે. પુનર્રચના થાય એટલે આ ઓક્સિજન અહીંયા જતો રહેશે, આ હાઇડ્રોજન છે ને એ અહીંયા જતો રહેશે અને ઓક્સિજન સિંગલ બોન્ડમાંથી શું થઈ જશે? ડબલ બોન્ડ. એટલે આવું થાય અને સિંગલ બોન્ડ છે ત્યાં ડબલ બોન્ડ થઈ જાય, ડબલ બોન્ડ છે ત્યાં સિંગલ બોન્ડ થઈ જાય, હાઇડ્રોજન ઉપર જતો રહે અહીંયા. બરાબર. તો આ રીતે પણ આલ્ડીહાઇડ તમને મળી શકે આની અંદરથી ઇથેનાલ. ખ્યાલ આવે છે કે આની અંદર જે પદાર્થ છે એનું શું થશે તો એનું રૂપાંતર થાય છે કે જ્યાં ડબલ બોન્ડ છે ત્યાં ટ્રિપલ બોન્ડ થઈ જશે. બરાબર. અહીંયા CH છે ત્યાં OH જોડાયો, અહીંયા H જોડાયો એટલે તમને ઇથેનાલ મળશે. પુનર્વિન્યાસ થાય. પુનર્વિન્યાસનો મતલબ શું થાય કે જ્યાં ડબલ બોન્ડ છે ત્યાં સિંગલ બોન્ડ થઈ જશે, જ્યાં સિંગલ બોન્ડ છે ત્યાં ડબલ બોન્ડ અને એક હાઇડ્રોજન અહીંયા ઉમેરાઈ જશે. આ જે હાઇડ્રોજન છે એ અહીંયા ઉમેરાઈ જશે એટલે CH2 માંથી શું થઈ જશે? CH3 થઈ જશે. રાઈટ. ચાલો ખ્યાલ આવે છે. એવી રીતે આપણે ધારો કે અસમિતમાં લઈએ, અસમિત પદાર્થ લઈએ C=CH લઈએ, એમાં પાણીનું અણુ માર્કોવ-નિકોવ નિયમ અનુસાર OH- આયન આની સાથે જોડાશે. એટલે કે જ્યાં બિલકુલ પણ કંઈ જ નથી તેની સાથે જોડાશે, ડબલ બોન્ડ CH2 મળશે અહીંયા. બરાબર. ખ્યાલ આવે છે. તો અહીંયા પણ શું થશે? પુનર્વિન્યાસ. હવે પુનર્વિન્યાસ એટલે રીઅરેન્જમેન્ટ, પુનર્રચના થશે. પુનર્રચનાનો મતલબ શું? જ્યાં ડબલ બોન્ડ છે ત્યાં સિંગલ બોન્ડ, સિંગલ બોન્ડ છે ત્યાં ડબલ બોન્ડ અને એક હાઇડ્રોજન અહીંયા જતો રહેશે એટલે આવું થાય CH3C. અહીંયા સિંગલ બોન્ડ થઈ જશે, અહીંયા સિંગલ બોન્ડ હતું ત્યાં ડબલ બોન્ડ થઈ જશે એટલે શું હશે? CH એટલે કે કીટોન મળે છે આપણને કે એસિટોન. આનું નામ શું છે? એસિટોન. આનું બેઝિક નામ છે પ્રોપેનોન. 3 કાર્બન ધરાવતો કીટોન પ્રોપેનોન. તો આ રીતે આપણે પરિવર્તન શીખી શકીએ ઇથાઇનમાંથી એસિટોન અથવા ઇથાઇનમાંથી આલ્ડીહાઇડ અથવા તો કીટોન. ત્યાર પછી છેલ્લું છે પોલિમરાઇઝેશન. આગળ પણ આપણે શીખી ગયા છે કે પોલિમરાઇઝેશન કોને કહેવાય? તો મોનોમરના અસંખ્ય અણુઓ એકબીજા સાથે જોડાઈને જે પોલિમરનો અણુ બનાવે છે એને પોલિમરાઇઝેશન પ્રક્રિયા કહેવાય. તો અહીંયા પણ આપણે ઇથાઇન છે એનું રેખીય પોલિમરાઇઝેશન થવાથી પોલીએસિટિલિન અણુ આપણને મળે છે. એ પોલીઇથિન કહેવાય એટલે પોલીઇન કહેવાય. તો એના માટે તમને આપેલું છે CH ટ્રિપલ બોન્ડ CH. અહીંયા આપણે રેખીય પોલિમરાઇઝેશન જોઈશું. રેખીય પોલિમરાઇઝેશન. બરાબર. હા ઓકે. ચાલો રેખીય પોલિમરાઇઝેશનમાં CH ટ્રિપલ બોન્ડ CH. બરાબર. એના N અણુ પોલિમરાઇઝેશનની પ્રક્રિયા કરશે એટલે ટ્રિપલ બોન્ડ તૂટી જશે અને એની જગ્યાએ શું બનશે? ડબલ બોન્ડ. CH ડબલ બોન્ડ CH, વળી પાછું CH ડબલ બોન્ડ CH. એટલે આવો જે અણુ મળે છે કે જેમાં ડબલ બોન્ડ આવે છે એને પોલીઇથિન કહેવાય. પોલીઇથાઇન એટલે પોલીઇન કહેવાય. પોલીઇથાઇન અને ઇથાઇનના અણુઓ રિપીટ થાય છે એટલે એને પોલીઇથાઇન કહેવામાં આવે. એને પોલીઇન પણ તમે કહી શકો. આ છેડાઓ છે ને એન બતાવ્યું એને પોલિમર કહેવાય. આનો ઉપયોગ ક્યાં થાય છે? તો પોલીએસિટિલિનની પાતળી ફિલ્મ બેટરીમાં ઇલેક્ટ્રોડ તરીકે વપરાય અને ધાતુ સુવાહક કરતાં વધુ સુવાહક હલકી અને સસ્તી હોય છે. શેના માટે? પાતળી ફિલ્મ બેટરીમાં એનો ઉપયોગ થાય છે. ત્યાર પછી આપણે ચક્રીય જોઈએ. તો આ જે ચક્રીય છે એ ચક્રીય પોલિમરાઇઝેશન માટે બહુ આઈએમપી પ્રશ્ન છે. જ્યારે ઇથાઇનને લાલ ચૂરો ગરમ કરેલી લોખંડની નળીમાંથી 873 ડિગ્રી કેલ્વિન તાપમાને આ લાલ ચૂરો ગરમ કરેલી લોખંડની નળી છે, આ લોખંડની નળીમાંથી જ્યારે તમે
કરો છો ત્યારે ઇથાઇન શેમાં રૂપાંતર થઈ જશે? વરાળ. અને એ જે પદાર્થ છે એમાં ઇથાઇનના 3 અણુ, અહીંથી આપણે જે ઇથાઇન છે CH3 એના 3 મૂળ અણુ લઈશું તો અહીંયા આપણે 873 ડિગ્રી કેલ્વિન તાપમાન છે. રક્ત તપ્ત એટલે ગરમ લાલ ચોળ ગરમ કરેલી છે. એ લાલ ચોળ ગરમ કરેલી લોખંડની નળીમાં 873 ડિગ્રી કેલ્વિન તાપમાને તમે ઇથાઇનને દાખલ કરશો એટલે બીજા છેડે તમને શું જોવા મળશે? બેન્ઝીન જોવા મળશે. તો આ બેન્ઝીન ચક્ર કેવી રીતે બન્યું એની આપણે વાત કરીએ તો આપણે 3 મોલ ઇથાઇન લેવાના છે. જોજો અને હું એવી રીતે ગોઠવીશ CH3 અહીંયા પણ છે CH3 અને અહીંયા પણ એક છે CH3 છે. જ્યારે આપણે એને 873 ડિગ્રી કેલ્વિન તાપમાને રક્ત તપ્ત ગરમ કરેલી લોખંડની નળીમાંથી પસાર કરીએ ત્યારે શું થાય? તો આ જે બોન્ડ છે ને ટ્રિપલ બોન્ડ એ તૂટીને અહીંયા ખસી જાય. બરાબર? એટલે આના વચ્ચે એક બંધ બને. એવી રીતે આ ડબલ બોન્ડ છે તૂટીને અહીંયા બની જાય. એવી રીતે આ ટ્રિપલ બોન્ડ છે તૂટીને અહીંયા બની જાય. એટલે જે તમારો પદાર્થ છે એનું બંધારણ આવું થઈ જાય. બરાબર? અહીંયા CH થઈ ગયો, ડબલ બોન્ડ થઈ ગયો. બરાબર? અહીંયા સિંગલ બોન્ડ થઈ ગયો, અહીંયા CH ડબલ બોન્ડ થઈ ગયો. બરાબર? અહીંયા સિંગલ બોન્ડ, અહીંયા CH ડબલ બોન્ડ થઈ ગયું. તો એમાંથી આપણને શું મળે છે? બેન્ઝીન ચક્રીય. એટલે આ પ્રક્રિયાને શું કહેવાય? ચક્રીયકરણ. એટલે કે રેખીય અણુનું ચક્રીય અણુમાં રૂપાંતર થાય છે. તેને શું કહેવાય? ચક્રીય પોલિમરાઇઝેશન કહેવાય છે. ઇથાઇનના 3 અણુનું પોલિમરાઇઝેશન દ્વારા બેન્ઝીન અને બેન્ઝીન જેવા ઉત્પન્નો બનાવે છે. બેન્ઝીન ઉત્પન્નો રંગકો, ઔષધો અને કાર્બનિક સંયોજનની બનાવટ માટે પણ વપરાય છે. તો આ પરિવર્તન પરીક્ષામાં તમને ખાસ પૂછાય છે કે ઇથાઇનમાંથી પરિવર્તન આપવું બેન્ઝીન. બરાબર? આવતીકાલે આપણે એના પછીનો ટોપિક જોઈશું એરોમેટિક હાઇડ્રોકાર્બન. ઓકે, ઓલ ધ બેસ્ટ.